અમદાવાદ શહેર ભાજપ દ્વારા રામનવમીની ઉજવણી, ભાજપના સ્થાપના દિવસની પણ ઉજવણી કરાઈ। શહેર પ્રમુખ અમિત શાહે રામ મંદિરમાં દર્શન કર્યા। પારડીમાં કાર્યકરો સાથે રામ મંદિરમાં દર્શન કર્યા। રામ મંદિરના દર્શન બાદ કાર્યકરો સાથે રેલી યોજી। વેજલપુરમાં ધારાસભ્ય અમિત ઠાકરે ઉજવણી કરી। કાર્યકર્તાઓ સાથે ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી રેલી યોજી। ભગવાન રામના પ્રાગટ્ય દિવસે, રામનવમીના દિવસે ભારતીય જનતા પાર્ટી યોગાનુયોગ સ્થાપના દિવસ છે। પક્ષના આદેશ અનુસાર રામ મંદિરમાં દર્શન કરીને નજીકમાં એક શહીદની ખાંભી છે, ત્યાં આગળ એમને શ્રદ્ધાંજલિ આપીને અમે લોકો દરેકના બૂથમાં, દરેક જણ પોતપોતાના બૂથમાં પોતાના ઘર ઉપર ફ્લેગ ચડાવીને 25 ઘરમાં, આજુબાજુના 25 ઘરમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવશે। આ અમારું પ્લાનિંગ છે। પ્રભુ રામની આરાધના કરી, એ આરતી પછી અમે બધા જ યાત્રા સ્વરૂપે નીકળી અને જે બૂથ લેવલના કાર્યકર્તા, જે ભાજપનો પ્રાણ છે એવા કાર્યકર્તાના ઘરે જઈ અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો બાંધ્યો। અને જે વિચાર છે કે બધાનું જ ભારત છે, એ બધા જ લોકોને આ લોકશાહીના અંદર પ્રગતિનો મોકો મળે એવી પાર્ટીનું હજી વધારે સુદૃઢ કરીએ, એ વિચાર સાથે આ યાત્રા નીકળી હતી। અને બધા લોકો ખૂબ ખુશ છે કે આજે પોતાની પાર્ટીનો જન્મદિવસ છે।